નગર મકાન કેવા હતા, આર્થિક સ્થિતિ, ધાર્મિક સામાજિક સ્થિતિ, મૂર્તિલિપિ વાસણ કેવા હતા અને આનો અંત કઈ રીતના થયો એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો સિંધુ સભ્યતામાં આપણે જે મેઇન પોઈન્ટ છે એ આપણે આટલા રિવિઝનની અંદર રાખીએ છીએ, બરાબર. જેમાં પહેલા આપણે જે વાત કરીશું એ કરીશું જનરલ ફેક્ટ્સ, સામાન્ય માહિતીઓની, બરાબર. તો જનરલ ફેક્ટ્સ શું છે? સામાન્ય માહિતીઓ, બરાબર. તો સિંધુ સભ્યતાના જનરલ ફેક્ટ્સ શું છે, બરાબર. તો પહેલા તો આ સભ્યતા જે છે એનો સમયગાળો અલગ અલગ બુકમાં અલગ અલગ લખેલો છે. 2650 થી ઈસવીસન પૂર્વે 1750. દરેક બુકમાં અલગ અલગ લખેલું છે, ગવર્મેન્ટના સાહિત્યમાં અલગ અલગ લખેલું છે, એટલે આ સમયગાળો માન્ય રહેતો નથી. એટલે ટૂંકમાં તમને ક્યારે આ પ્રશ્ન થઈ શકે નહીં. પણ આ સમયગાળો 2650 થી 1750 નો જો તમે અહીંયા હોય તો કયા યુગની આ સભ્યતા કહેવાય? તો આ તામ્ર યુગીન સભ્યતા કહેવામાં આવશે, બરાબર. તામ્રયુગીન સભ્યતા થઈ કહેવાશે. નવ તામ્રયુગીન સભ્યતા છે 2650 થી 1750 નો ટાઈમ છે. તો આ સમયગાળો જાણવા માટે તમારે એક પ્રક્રિયા કરવી પડે, એ બી તમને ખબર છે, એ છે કાર્બન ડેટિંગ પદ્ધતિ. જેમાં તમે કાર્બનનું કયું તત્વ લ્યો છો? C14 તત્વ લ્યો છો, બરાબર. કાર્બન ડેટિંગ પદ્ધતિ જે છે આની શોધ ક્યાં થઈ હતી? તો કે આની શોધ અમેરિકામાં થઈ હતી. અને શોધક કોણ હતો? તો કે વિલી નામે એક શોધક થયો, બરાબર. તો પહેલી તમને ટાઈમલાઈન નો સમય મળ્યો. નાવ 2650 થી 1750 નો ટાઈમલાઈન છે જે કાર્બન ડેટિંગ પદ્ધતિ મુજબ મળ્યો છે. તામ્રયુગીન સભ્યતા છે. તો પૃથ્વી ઉપર માત્ર આ ટાઈમલાઈનમાં સિંધુ સભ્યતા જ ચાલતી હતી કે બીજી કોઈ સભ્યતા ચાલતી હતી? તો બીજી કોઈ સભ્યતા છે, જેમ કે સિંધુ સભ્યતાની સમકાલીન સભ્યતાઓ. તો એવી 3 સભ્યતા છે જે સમકાલીન છે. એક હતી મિસ્ર, બીજી ચીન અને ત્રીજી મેસોપોટેમિયા, બરાબર. તો આ સમકાલીન સભ્યતા થઈ. નાવ સભ્યતાના સમયગાળાનો ડેટા આપણે અહીંયા ઉઠાવ્યો. સિંધુ સભ્યતાના જીઓગ્રાફિકલ વે ઉપર, એટલે કે ભૌગોલિક પરિસ્થિતિઓ વિશે સમજવાનો ટ્રાય કર્યો. તો આ સભ્યતા જે છે એ કેટલા દેશમાં ફેલાયેલી છે? તો આ 3 દેશમાં ફેલાયેલી સભ્યતા છે. એક ભારત, બીજું પાકિસ્તાન અને ત્રીજું અફઘાનિસ્તાન. આ 3 દેશમાં ફેલાયેલી છે. જો આ 3 દેશમાં ફેલાયેલી હોય તો અહીંથી તમને એ ખબર પડે કે આ ભારતના કયા ભૂમિ ભાગ પર જાય છે? તો આ ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલી થશે આ સભ્યતા, બરાબર. નાવ આ ઉત્તર પશ્ચિમ ભાગમાં હે, બરાબર. અને આ શું કે જીઓગ્રાફિકલી આ રીતના જાય છે 3 દેશની અંદર. નાવ આ સભ્યતા જે છે, બરાબર જી, એમાં શોધખોળની વાત કરીએ તો શોધખોળ મુજબ અત્યાર સુધી, હાલ સુધી એઝ પર એનસીઆરટી 2800 સ્થળ મળી આવેલા છે, બરાબર. જેમાં ભારતમાં 1000+ જેટલા છે. એમાં ભારતમાં ગુજરાતમાં, બરાબર, 100 થી વધારે સ્થળ છે આપણા સ્ટેટની અંદર. અફઘાનિસ્તાનમાં
એક સ્થળ આવેલું છે, બરાબર. રેસ બધા તમને ક્યાં મળશે? પાકિસ્તાનમાં મળશે. એટલે ટોટલ તમે સમજો કે 1800 ની આસપાસ લગભગ 1800 સ્થળો પાકિસ્તાનમાં હોવાની માન્યતા. બરાબર. તો આ શોધખોળ વિશે વાત થઈ. એ સિવાય શોધખોળમાં યોગદાન કોનું કોનું રહ્યું? બરાબર. શોધખોળમાં યોગદાન, તો આમાં પ્રથમ યોગદાન બે એન્જિનિયરનું રહ્યું. વિલિયમ જોન અને બીજો બ્રુન્ટોન. બરાબર. પછી તો કે એલેક્ઝાન્ડર કનિંઘમ. આમને ભારતીય પુરાતત્વ વિભાગના પિતા કહેવામાં આવે. બરાબર. અને ત્રીજો જોન માર્શલ. બરાબર. વાત કરીશું ભૌગોલિક પરિસ્થિતિઓની અગેન. બરાબર. તો આનું ક્ષેત્રફળ કેવડું છે? તો આનું ક્ષેત્રફળ થાય તમારે 12,99,600 કિલોમીટર. આનું ક્ષેત્રફળ છે. બરાબર જી. આ સભ્યતાનો આકાર કેવો છે એવો પ્રશ્ન બી થયો છે. બે બતાવવામાં આવે છે. એક આવે ત્રિભુજાકાર એટલે કે ત્રિજ્યા, અને બીજો સમચતુષ્કોણ. હાલાકી છે સમચતુષ્કોણ, પણ એક વખત પેપરમાં પૂછાયું તો ત્રિભુજાકારને આ લોકોએ માન્યતા પ્રદાન કરેલી. બરાબર. ત્રિભુજાકારને. એ સિવાય આ સભ્યતાના શોધખોળ વિશે ચર્ચા કરીએ. બરાબર. ભૌગોલિક પરિસ્થિતિ વિશે. તો આમના અંતિમ જે છે એ છેડા, બરાબર, એટલે કે અંતિમ સ્થળ કયા કયા છે? અંતિમ સ્થળો જેમ કે ઉત્તરમાં માંડા, દક્ષિણ દાયમાબાદ, પૂર્વ આલમગીર અને પશ્ચિમ સૂતકા ગેંડોર છે. બરાબર. એ સિવાય આ સભ્યતા જે છે એમાં તમને શું જોવા ન મળતું? તો તમને શું જોવા ન મળતું સિંધુ સભ્યતામાં? તો તમને ન જોવા મળતો ગાય, ન જોવા મળ્યો ઘોડો, ન જોવા મળ્યો સિંહ, ન જોવા મળ્યો રથ, ના હથિયાર, બરાબર, ના આરાવાળા પૈડા, ન તમને જોવા મળે ક્યારેય મંદિર, ન જોવા મળે ક્યારેય તમને મહેલ, અને ન જોવા મળે ત્યારે તમને લોખંડ. આ વસ્તુ તમને ક્યાંય જોવા મળશે નહીં. તો આ છે સિંધુ સભ્યતાના બેઝિક ફેક્ટ્સ. બરાબર. જી. બરાબર. સો ધીઝ આર ધી ફેક્ટ્સ કે તમને બે સામાન્ય માહિતીઓ કેટલી છે, શું છે, આની પ્રાથમિક માહિતીઓ કહેવાય જે તમને ખબર હોવી જોઈએ.
બરાબર. આ સમજણ મેળવ્યા બાદ હવે આપણે સમજણ મેળવવાનું શું થશે તો મહત્વપૂર્ણ સ્થળો જે છે એની ચર્ચા કરીશું. મહત્વપૂર્ણ સ્થળમાં બી એવી ચર્ચા ખાસ કરીશું જે એના જે ફેક્ટ છે બરાબર કે જ્યાંથી એ મળી આવ્યા છે અવશેષ અને એની ચર્ચા વધારે રહેશે. શોધક કોણ છે, કઈ નદી કાંઠે આવેલું છે તે તમને ખબર પડી જશે. બરાબર. બરાબર. સો ધીઝ આર ધી ફેક્ટ્સ. બરાબર. નાવ હવે આપણે તમારા સ્થળને સમજવા ઉપર ઉતરશું કે સ્થળ શું શું છે. બરાબર. અને કયા સ્થળ ઇમ્પોર્ટન્ટ છે જે યુનિક રીતના હે ત્યાંથી કંઈક ને કંઈક મળ્યું છે એની ચર્ચા કરીશું. બરાબર. ચલો ડન. ચલો નાવ આપણે તમારા સ્થળ વિશે ચર્ચા કરીશું. મહત્વપૂર્ણ સ્થળ. બરાબર. જેમાં પહેલા આપણે ચર્ચા કરીશું પાકિસ્તાનના પ્લેસીસની. પાકિસ્તાનમાં સૌ પ્રથમ જોવા જેવું સ્થળ જે ઉઠે એ આવે હડપ્પા. બરાબર. હડપ્પા જે છે એ તમારે જોવું પડશે. હડપ્પાને એક તો કહેવાય કોઠારોનું નગર, કેમ કે અહીંયા કોઠાર મળ્યા છે કેટલા 12 જેટલા. બરાબર. કોઠારોમાંથી અવશેષ મળ્યા છે તમને શેના જવના. બરાબર. પછી હડપ્પામાંથી બીજું શું મળે છે તો કે શબ પેટી મળી, કોફિન. બરાબર. અને સબ પેટીમાંથી તમને શું મળે તો કે કપડું મળી આવ્યું. કપડું મળી આવ્યું. હા, સિંધુ સભ્યતામાં તમને યાદ હોય તો મૃતકોની ટ્રીટમેન્ટ શું કહેવાય કે દફનાવું, અર્ધ દફન, સંપૂર્ણ દફન, પાત્ર દફન, અગ્નિ સંસ્કાર. પણ કોફિનમાં કોઈ દિવસ કોઈને દાટિયા હોય એવું મળતું નથી. એવું તમને અહીંથી મળશે. બરાબર. પછી તો કે અહીંથી શબ પેટી છે એટલે હજી એક સમજી શકીએ R37 અને H પ્રકારની કબર. બરાબર. R37 જે છે એ વિશેષ વ્યક્તિ હોય એની કબર હોય, જ્યારે H કબર જે છે એ સામાન્ય લોકોની છે. એટલે અહીંથી તમને એ બી સેન્સ બેસે કે સિંધુ સભ્યતામાં બરાબર આ પ્રકારની કબર મળે છે એટલે અહીંથી તમે એમ બી સમજી શકો કે અહીં તો સામાજિક ભેદભાવ બી થાય છે. બરાબર. સામાજિક ભેદભાવ બી થાય છે અહીંયા. સિમ્પલ લોજિક છે. ખબર એ વિશેષ પ્રકારની અલગ અલગ લોકોની મળતી હોય તો ઊંચ નીચ વર્ણ એવી વાતો અહીંયા થતી હશે. સિમ્પલ લોજિક છે. બરાબર. પછી માટી ભરવાના વાસણો. બરાબર. ચામડાનો પટ્ટો. ચામડાનો પટ્ટો મળી આવ્યો. બરાબર. 3 વાનરની મૂર્તિ મળી આવી. 3 વાનરની મૂર્તિ મળી આવેલી છે. ગાંધીજીના જે 3 બંદર કે ને એવી મૂર્તિઓ અહીંથી મળી છે તમને. બરાબર. એ સિવાય યસ રમકડા મળ્યા છે. બરાબર. સરસ એવા.
રમકડા મળી આવ્યા છે, બરાબર. એમાં એક રમકડું એવું છે જેમાં સિંહનું મુખ છે અને બીજું જે મળ્યું છે એ છે 2 ઘૂઘરા છે, બરાબર, ઝુનઝુના વગાડવાના. યસ. તો તમને હડપ્પા વિશે આટલી સેન્સ રહે તો બી સરસ કહેવાય, બરાબર. આ હડપ્પાના ડેટા થયા તમારે. ચલો નાવ આપણે જોશું, એ આવશે તમારે બીજું પ્લેસ સમજવા જેવું, એ આવશે મોહેન્જો-દડો. બીજું નામ કબ્રસ્તાનનો બગીચો. લોથલને બી કહેવાય, આને બી કહેવાય, બરાબર. લોથલને બી કબ્રસ્તાનનો બગીચો કહેવાય, આને બી કહેવાશે. અહીંથી તમને શું મળે છે સમજવા જેવી વસ્તુ, જે યાદ રાખી શકો એવું, તો કે પહેલી તો ડેટા આ બહુ સરસ છે. 500 એકરમાં ફેલાયેલું સૌથી મોટું નગર. તમને એમ થતું હશે કે સાહેબ રાખીગઢી મોટું છે. હા, રાખીગઢી 750 એકરમાં છે અને મોટું બી છે, બરાબર. સાલ અને શોધક જે છે એ હું તમારી ઉપર છોડી રહ્યો છું, કેમ કે કેવું છે કે આને જસ્ટ શોધક હું લખી નાખું, ચલો, બરાબર. દયારામ સહાની, બરાબર. મોહેન્જો-દડોનો શોધક જે છે એ છે રખાલદાસ બેનર્જી, બરાબર. જી, હું તમને એ લખી દઉં છું, બરાબર. બાકી કેવું છે કે તમે રિવિઝન કરશો એટલે તમારી પાસે નોટ્સ હશે, એમાં લખેલું જ હશે. હું તમને શું સમજાવી રહ્યો છું, જે બેઝિક સમજવા જેવા ફેક્ટ્સ છે, જે એક્ઝામ ઓરિએન્ટેડ છે, એ હું તમને બતાવી રહ્યો છું. યર, નદી, શોધક, ધેટ્સ કોમન, એ બધી જગ્યાએ એક સરખું જ લખેલું હશે, બરાબર. હા, નેક્સ્ટ ટાઈમ પીપીટી 110% લઈ આવીશ દોસ્ત, બરાબર. નહીં 100% નેક્સ્ટ ટાઈમ પીપીટી આવી જશે, રિલેક્સ, બરાબર. એમાં 100%થી એમ. અને આની બી પીપીટી તમને બનાવીને અપાવી દેવામાં આવશે, વેરી ક્લિયરલી. આની બી પીપીટી બનાવી દેશું અને તમને મળી જશે, બરાબર. હા, આની બી પીપીટી બનાવી દેશું, રિલેક્સ, બરાબર. બરાબર. ચલો, 500 એકરમાં ફેલાયેલું સૌથી મોટું નગર, બરાબર. તમને એમ થાય કે રાખીગઢી સૌથી મોટું નગર છે. વાત સાચી, રાખીગઢી સૌથી મોટું નગર છે, પણ એક્સકેવેશનના કામકાજ થઈ અને હાલ એ 750 એકરમાં છે. પણ તમારા ચોપડા મુજબ જેટલા છે ગવર્મેન્ટના સાહિત્ય, એમાં તો હજી તમારે મોહેન્જો-દડો જ રાખ્યું છે, એટલે આપણે મોહેન્જો-દડો જ છે, બરાબર. સિમ્પલ લોજિક છે, એ જ રાખવું પડશે. પછી તો અહીંથી બીજું શું મળ્યું? પુરોહિતની મૂર્તિ મળી આવી, બરાબર. પછી તો કે કાંસાની કાળા રંગની નર્તકી મળી આવી, જે 4 ઇંચની છે, બરાબર. દેન પછી તો કે પ્રખ્યાત સ્નાનાગાર મળી આવ્યો. આ પુરોહિતની મૂર્તિ જેણે હમણાં રિસેન્ટલી બાંધણી સાથે આને કનેક્શન બેસાડ્યો, એસટીઆઈ વાળાએ, બરાબર. બાંધણી સાથે કનેક્શન બેસાડ્યો, જેને બાંધણી જેવું ઓઢી રાખેલું છે એવું. પ્રખ્યાત સ્નાનાગાર મળ્યો છે, જેની સાઈઝ 11.88 મલ્ટીપ્લાય બાય 7.01 મલ્ટીપ્લાય બાય 2.43. આ એની લંબાઈ, આ એની પહોળાઈ, આ એની ઊંડાઈ, બરાબર. આ પૂછ્યું હતું. આ સ્નાનાગાર તો કે શું કહે, ધાર્મિક પ્રક્રિયા માટે ઉપયોગી. ધાર્મિક પ્રક્રિયા માટે ઉપયોગી છે, બરાબર. આનું તળિયું જે છે એ બિટુમિન કોલસાથી બનેલું છે. બિટુમિન કોલસો પ્લસ બળેલી ઈંટ
ઈંટથી બનેલી છે, બરાબર. આની દિવાલો જીપ્સમથી બનેલી છે, બળેલી ઈંટ પ્લસ જીપ્સમથી બનેલી છે, બરાબર. આ સ્નાનાગારની બાજુમાં એક કૂવો આવેલો છે, બરાબર. પછી પુરોહિતનું ઘર આવેલું છે. દેન મોહેંજો-દડોથી તમને શું મળે? તો કે સીવાયેલું કપડું, સીવાયેલું કપડું મળે છે તમને. સીવાયેલું કપડું મળ્યું એટલે નેચરલી સોય મળી હોય તમને, બરાબર. સિમ્પલ લોજિક છે. ઓકે, નો ચલો, બરાબર. ઓકે, નો કોઈ ક્વેશ્ચન તો નથી. એ સિવાય મોહેંજો-દડો પાકિસ્તાનમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે બી છે, બરાબર. યસ, તો આટલી વસ્તુ તમને અંદાજો રહીએ, બરાબર. તો એ બહુ વસ્તુ સરસ કહેવાય. ચલો, ત્રીજું કોઈ પ્લેસ એવું જે તમારા પેપરમાં દેખાઈ શકે એવું હોય, બરાબર. તો એ છે ચાન્હુ દડો. આનો શોધક જે છે NG મજુમદાર, બરાબર. NG મજુમદાર. અહીંથી તમને શું મળે છે? તો કે મણકા બનાવવાની ફેક્ટરી. બહુ મોટા મોટા શબ્દનો ઉપયોગ થશે. ફેક્ટરીનો સેન્સ અહીં બેસાડ્યો છે, ફેક્ટરી મળી આવી. હાલાકી ફેક્ટરી જેટલું હોતું કશું નથી, બરાબર. ઇટ્સ જસ્ટ વી કેન સે આપણા ઘરનું જે કિચન હોય એ જ છે. સિંધુ સભ્યતાના લોકો જે છે એના જ ઘરે બેસી અને મણકા બનાવતા અને બજારમાં વેચતા અને વેચાઈ બી જતા, સિમ્પલી. અહીંયા ફેક્ટરી શબ્દ વાપર્યો છે, પણ ફેક્ટરી જેટલું કશું છે નહીં. એટલે ઊંચા ઊંચા થોટ્સ નહીં લગાવતા કે ભાઈ 4-5 શું શેડ લાગેલા હશે મણકાના અને બોરીઓ આમથી આમને આમ મજૂરો ફેરવતા હશે ને એવું કશું છે નહીં, બરાબર. હા, એટલે એટલું બધું વિચારતા નહીં, બરાબર. જી. નાઉ દેન આ સ્થળમાં એક તો મણકા બનાવવાની ફેક્ટરી માટે જાણીતું છે. સેકન્ડ, તમારે આ સ્થળ શેના માટે જાણીતું છે? એકમાત્ર સ્થળ જેને ફરતે વાડ નહીં, બરાબર. એટલે કે બીજા શબ્દમાં આને કહીએ તો લખી શકે કિલ્લા વગરનું એકમાત્ર સ્થળ, બરાબર. સિંધુ સભ્યતાના જેટલા બી પ્લેસ છે એ બધા પ્લેસને ફરતે ફેન્સિંગ છે, વાડ રાખેલી છે, બરાબર. ફેન્સિંગ બાંધેલા છે. આ એકમાત્ર પ્લેસ છે જેને ફરતે ફેન્સિંગ નથી. પછી શેના માટે પૂછી શકે? તો ત્રીજો પોઈન્ટ સરસ એવો અહીંયા પૂછી શકે ચાન્હુ દડોમાં, એ છે કૂતરા અને બિલાડીના અવશેષ મળી આવ્યા, બરાબર. કૂતરા અને બિલાડીના અવશેષ મળી આવ્યા, જી. અને એ બી ક્યાં સ્વરૂપે? ઈંટ સ્વરૂપે, જી. એક ભીની ઈંટ હશે, જેની ભીની ઈંટ પાથરેલી હશે ઘણી બધી, જેની ઉપરથી કૂતરું બિલાડું દોડી નીકળી ગયા, એના પંજા એમાં છપાઈ ગયેલા છે. આવી ઈંટ આ ભાઈને મળી છે, મજુમદાર સાહેબને, બરાબર. દેન બેસ્ટ વસ્તુ, સૌંદર્ય પ્રસાધનના સાધન મળી આવ્યા.
સૌંદર્ય પ્રસાધનના સાધનોમાં શું મળી આવ્યો? તો કે અસ્ત્રો, બરાબર. પછી તો કે કાજળ, પછી તો કે લિપસ્ટિક મળી આવી છે. પછી તો કે અરીસો મળી આવ્યો છે, બરાબર. પાવડર મળી આવ્યો છે. જી, આ બધી વસ્તુ અહીંથી મળી. ચાન્હુ દડો આના માટે પ્રખ્યાત છે. ચાન્હુ દડો સિંધુ, આને નદી આવશે સિંધુ. ચાન્હુ દડો ને નદી આવશે સિંધુ, બરાબર. ચલો, મેકઅપ નો સામાન અહીંથી મળી આવ્યો છે. પેપર સેટર ક્યારે તમને એમ ન કહે કે ભાઈ લિપસ્ટિક ક્યાંથી મળી, પાવડર ક્યાંથી મળ્યું, કાજળ ક્યાંથી મળ્યું. સિમ્પલ એમ જ પૂછે સૌંદર્ય પ્રસાધનના સાધનો ક્યાંથી મળી આવ્યા. આ શ્રૃંગારના સાધનો છે. સૌંદર્ય પ્રસાધન બી હટાવી દે. અને ઘણી વખત તમને એમ બી પૂછી નાખે કે શૃંગાર રસના અવશેષો નીચેનામાંથી કયા સ્થળ ઉપરથી પ્રાપ્ત થાય છે, બરાબર. શૃંગાર રસ સંબંધિત નીચેનામાંથી કયું સ્થળ છે? જાવો પ્રશ્ન બી થઈ જાય, બહુ ડીપમાં લઈ જવું હોય તો, બરાબર. કમેન્ટમાં પ્રાઇવેટ કરી દો, બીજાની પણ કમેન્ટ દેખાય છે. નહીં, આમાં આ જ રીતના આવશે દોસ્ત, બરાબર. અત્યારે મને આટલી જ ખબર પડે. આમાં સાચું કહું તો મને નથી આવડતું, તો પછી બરાબર. સેલ્ફ ચેટ આડી કરી દઈશ ને તો હું એકલો જ દેખાઈશ. આમાં બે ઓપ્શન છે, સેલ્ફ ચેટ ને ઓલ ચેટ. ઓલ ચેટમાં બધું આવશે. ઓકે, તો પછી કોઈની કમેન્ટ દેખાતી નથી ભાઈ, એવું થશે. લેટ્સ સી, 5 મિનિટ ચલાવીએ. કોઈની કમેન્ટ દેખાતી નથી મને. સેલ્ફ ચેટ હું રાખું ને તો હા, બરાબર છે. ચલો, એ સિવાય આપણે એક બીજું પ્લેસ જોશું પાકિસ્તાનમાં, બરાબર. પ્લેસનું નામ આવશે કોટ દીજી. આનો શોધક છે ફઝલ અહેમદ, બરાબર. આ પ્લેસ એક વસ્તુ માટે ખાસ પ્રખ્યાત છે, આના માટે જ છે. અહીંથી મળે છે તમને આના માટે વારે વારે ટાર્ગેટ કરેલું બી છે આણે. અહીંથી મળે છે તમને હાથીના અવશેષ, હાથી દાંતના અવશેષ અને હાથીનું રમકડું. જો આ પ્લેસ કોટ દીજી પર્ટિક્યુલર આના માટે જ ફેમસ છે. જ્યારે જ્યારે બી હાથી શબ્દનો ઉપયોગ છે, બરાબર, ત્યારે ત્યારે તમારે આને ઉપયોગમાં લેવો પડશે. ચલો, કોટ દીજી બાદ આપણે એક પ્લેસ એવું જોશું, યસ, બાલાકોટ, બરાબર. બાલાકોટ વિશે તમને બે વસ્તુની સેન્સ ખાસ હોવી જોઈએ. આ એક બંદર હતું, એટલે કે પોર્ટ, બરાબર, પોર્ટ હતું. અને સેકન્ડ તમને આની સેન્સ હોવી જોઈએ કે અહીંથી છીપલાનો ઉદ્યોગ છે. એટલે કે છીપલાઓની બનાવટ તમને અહીંથી ક્લિયર કટ હાથમાં આવે. છીપલાઓ, બરાબર, બહુ ક્લિયર કટ. આનો શોધક નથી લખ્યો ને? નહીં, આનો શોધક છે જ્યોર્જ ડેલ્સ.
આ બાલાકોટ થયું. એક પ્લેસ આવે અમરી, બરાબર. અમરી પ્લેસ તમારે એક વસ્તુ માટે ખાસ યાદ રાખવાનું છે, અહીંથી ગેંડો અને કાળિયારના અવશેષ મળે છે. ગેંડો અને કાળિયારના અવશેષ તમને મળે છે. કાળિયાર બ્લેક બગ, બરાબર જી. આનો શોધક બી પેલો ગાંડો જ છે, એનજી મજુમદાર. દેન સમજવા જેવું પ્લેસ તમારા કેસમાં આવશે બાલાકોટ, અમરી. દેન એક પ્લેસ સમજવા જેવું આવે, એ આવે સૂતકા ગેંડોર. આ પ્લેસ તમારે બે વસ્તુ માટે યાદ રાખવું પડશે. એક, આ એક આંતરરાષ્ટ્રીય બંદર. અગેન આ શું થયું? પોર્ટ થયું. અને નંબર 2, અહીંથી ઘોડાના અવશેષ પ્રાપ્ત થયા છે. ઘોડાના અવશેષ પ્રાપ્ત થયા છે, બરાબર. હા, લાંગણજમાં આવે છે, એવું નથી. આવે છે, લાંગણજમાં આવે છે. ચલો, આ બધા પાકિસ્તાનના પ્લેસીસ છે, બરાબર. આના શોધક જે છે એ છે જ્યોર્જ ડેલ્સ અને બીજો ઓરિન સ્ટાઇલ. આને અલગ અલગ બુકમાં અલગ અલગ નામથી લખ્યો છે, બરાબર. ઓરિન, બરાબર. now વાત કરીશું આપણે ભારતના પ્લેસીસની. ભારતમાં સ્થળો. તો પહેલું પ્લેસ સમજવા જેવું તમારા મારા કેસમાં આવે, એ આવે માંડા. માંડા એક વસ્તુ માટે ખાસ યાદ રાખજો તમે. અહીંથી ઇમારતી લાકડાનો વેપાર થતો હશે તેવું અનુમાન. બરાબર. કેમ કે સિંધુ સભ્યતામાં જેટલા બી મકાનો છે એ મેક્સિમમ 2 માળના છે, 3 માળના કોઈ મકાન મળ્યા નથી. જ્યારે ઉપરનો માળ એને બનાવવો હોય ત્યારે એ લાકડાના ટેકાથી ઘણી વખત બનાવતા, અને એ લાકડું જે વપરાયું છે, બરાબર, એના ઝાડ એ અહીંયા તમને મળી જાય છે માંડાની અંદર, બરાબર. માંડાનો શોધક છે જગપતિ જોશી. માંડા આવેલું છે ક્યાં? કાશ્મીરની અંદર, બરાબર. સો બેસ વસ્તુ તમારે અહીંથી શું યાદ રાખવાનું છે? માંડા એટલે ઇમારતી લાકડું છે અહીંયા, બરાબર. પછી સમજવા જેવું પ્લેસ ઉઠે તમારા કેસમાં, એ આવે રાખી ગઢી. આનો શોધક છે અમલાનંદ ઘોષ. અમલાનંદ ઘોષ છે, બરાબર. જોજો આ પ્લેસ બહુ સમજવા જેવું છે, રાખી ગઢી. નંબર 1, બરાબર. 250 એકરમાં ફેલાયેલું ભારતીય સિંધુ સભ્યતાનું સૌથી મોટું નગર. પેલી વસ્તુ આ. પરંતુ હાલના સંદર્ભમાં 750 એકર, જેથી હવે
સૌથી મોટું સ્થળ માનવામાં આવે છે. જો બહુ ક્લિયર કટ સાથે સમજાવું, સમજી લેજો. તમને ક્યારે સિમ્પલી એવો પ્રશ્ન પૂછ્યો છે કે સિંધુ સભ્યતાનું સૌથી મોટું સ્થળ કયું? મોહેંજો-દડો, 500 એકર. પ્રશ્ન ફરીથી સમજજો. સિંધુ સભ્યતાનું સૌથી મોટું નગર કયું? મોહેંજો-દડો. પણ ટ્વિસ્ટ થાય કે હાલના સંદર્ભમાં કરન્ટલી તાજેતર મુજબ સૌથી મોટું સ્થળ કયું? બરાબર, કરંટના સિનારીઓની અંદર તમને પૂછે છે ત્યારે તમારો જવાબ શું થઈ જશે? રાખી ગઢી થશે. ત્યાં સુધી નહીં થાય. આવા શબ્દ જે છે, નાઉન જે છે, લેવાયેલા હશે તો જ તમારે એનો ઉપયોગ કરવો પડશે, બાકી નહીં કરવો પડે. બાકી સિમ્પલ એઝ પર યોર ટેક્સ્ટ બુક તમારું જે શું કે મોહેંજો-દડો ચાલે છે એ જ તમારે રાખવું પડશે. બરાબર. દેન અહીંથી શું મળી આવે છે? તો કે શૈલખડી મળી આવે છે. શૈલખડી. શૈલખડીનો મતલબ થાય પથ્થરની તકતી, અથવા તમે આને શિલ્ડ કહી શકો. બરાબર. શૈલખડી જે છે એ બે પ્રકારની પ્રાપ્ત થાય, એક ગોળ અને બીજું લંબચોરસ. આનો અર્થ શું થશે? તો કે પથ્થરની તકતી પર લખાણ અને ચિત્ર હોય તો આ શૈલખડી થઈ જશે. સિમ્પલ. શિલ્ડ આવે ને પેલા નાના નાના નહીં આવતા, બરાબર, એવું. સૂરજભાણ બી આવશે. સૂરજભાણ ફર્સ્ટ પર્સન હતા જેને આને ઇન્ડિકેટ કર્યું હતું કે અહીં એક પ્લેસ છે. દેન એના બાદ રવિન્દ્રસિંહ બિસ્તે એની ઉપર વર્કિંગ કર્યું. પણ તમારા બધું જે હાથમાં આવે છે એ આવે અમલાનંદ ઘોષના હાથમાં. બરાબર જી, વેરી ક્લિયરલી. બરાબર. નાવ પથ્થરની તકતી મળી આવી. બરાબર. એ સિવાય તો કે 2018 અહીંથી 6 ફૂટ લાંબુ હાડપિંજર મળી આવ્યું. આ 6 ફૂટ લાંબુ હાડપિંજર જે છે એ 4500 વર્ષ જૂનું છે એવું કહેવામાં આવે છે. અને આની જે પ્રજાતિ જે છે એ આવે છે દ્રવિડ પ્રજાતિ. બરાબર, દ્રવિડ પ્રજાતિ જી. જેથી પેલો 2650 થી 1750 વાળો ટાઈમ છે ને એ તમારો ફેરફાર થઈ જશે. એક આપણે થોડુંક એક અહીં એડ કરતા રહી ગયા છીએ. બરાબર જી. આ સમયગાળામાં સિંધુ સભ્યતામાં કઈ પ્રજાતિના લોકો રહેતા? કોણ કોણ લોકો રહેતા? તો કે અહીંયા રહેતા દ્રવિડ, મોંગોલ, આલ્પાઇન, મધ્ય એશિયાઈ અને પ્રોટો ઓસ્ટ્રેલિયન. આ બધી પ્રજાતિ છે. બરાબર. દરેક ખંડમાં તેના વાતાવરણના આધારે માણસના શરીરનો બાંધો બંધાયેલો છે અને અલગ અલગ બાંધાવાળા માણસો તમને જોવા મળે. યુરોપિયન જોવો, આફ્રિકન જોવો, ઇન્ડિયન જોવો, ચાઇનીઝ જોવો, બધા અલગ અલગ છે. ફોર એક્ઝામ્પલ દ્રવિડ એટલે સાઉથ ઇન્ડિયન લોકો થયા. મોંગોલ એટલે ચાઇનીઝ લોકો જે આપણે જોઈએ છે, જેપનીઝ, સાઉથ કોરિયન લોકો, એ લોકો. આલ્પાઇન નાર્ડિક કન્ટ્રી વાળા એકદમ ઉપર વાળા થઈ જાય. મધ્ય એશિયા એટલે ગલ્ફ વાળા જે વાત કરીએ છીએ, તુર્ક, ઉઝબેકિસ્તાન, તજાકિસ્તાન, બરાબર, કિર્ગિસ્તાન, એ બધા. પ્રોટો ઓસ્ટ્રેલિયન ઇન્ડિયન પીપલ કહે પ્રોપર. તમે અને હું પ્રોટો ઓસ્ટ્રેલિયન છીએ. બરાબર. તમારો મારો જે પ્રજાતિ કહેવાય એ પ્રોટો ઓસ્ટ્રેલિયન કહેવામાં આવશે. ઘણાને આજે ખબર પડી હશે, પણ કોંગ્રેચ્યુલેશન્સ. બરાબર. ચલો, તો દ્રવિડ પ્રજાતિનું અહીંથી હાડપિંજર તમને મળી આવે છે. પછી 2019, બરાબર, 2019માં અહીંથી શું થશે? તો કે
એક જોડિયા કબર મળી આવી. એક જોડિયા કબર મળી આવી 2020 અને 21 બરાબર કેન્દ્રીય બજેટમાં આઇકોનિક પ્લેસ જાહેર થયું. આઇકોનિક પ્લેસ જાહેર થયું એટલે કે આની ઉપર વિકાસ કરવામાં આવશે, આને શું કહે ફરવાલાયક જગ્યા બનાવવામાં આવશે, મ્યુઝિયમ બનાવવામાં આવશે, એવું બધું અહીંયા કરવામાં આવશે. 2022 બે સ્ત્રીઓના હાડપિંજર જેની પાસે ભરપૂર માત્રામાં ઘરેણા મળી આવે છે. બરાબર, આ રિસેન્ટલી થયેલા એસ્કેવેશન છે રાખીગઢીમાં. મૂળભૂત રીતે તમારે જેટલા બી એસ્કેવેશનના કામકાજ થાય સરસ એવા, એ બધા રાખીગઢીમાં થાય છે. એટલે તો એ તમે જો 750 એકરમાં જતું રહ્યું 250 એકરમાંથી. બરાબર, ટૂંક સમયમાં આને બી વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળે તો કોઈ નવી વાત નથી, મળી જાય આને બી. બરાબર, ચલો એ સિવાય કોઈ પ્લેસ સમજવા જેવું? યસ. દેન સમજવા જેવું ત્રીજું પ્લેસ આવે, એ આવે રોપડ. રોપડમાંથી તમારે આમ તો ખાસ કઈ છે નહીં, બરાબર, પણ રોપડમાંથી એક વસ્તુ બહુ સરસ સમજવા જેવી છે. માનવ કબરની સાથે કુહાડી અને કૂતરો દફન થયેલા હોય તેવો અવશેષ. તેવો અવશેષ છે. એક માણસને દફન કરેલો છે, એની બાજુમાં કૂતરો દફન કરેલ છે, એની બાજુમાં કુહાડી દફન કરેલી છે. આવું અહીંથી મળી આવ્યું છે. આવું શું કામ મળે ને કેમ મળે? તો કે જો સિંધુ સભ્યતામાં એક પ્રચલિત માન્યતા છે પુનર્જન્મની. બરાબર, કે આ જે માણસ ગુજરી જાય એનો ફરી પાછો જન્મ થાય આ પૃથ્વી ઉપર, તો એની પ્રિય વસ્તુ હોય એની સાથે દફન કરી દેવી જોઈએ, જેથી એ ફરીથી જન્મ લે તો એની પ્રિય વસ્તુ એને મળી જાય. તો ફોર એક્ઝામ્પલ કે આ ભાઈ જે દફન થયેલો હોય, ફોર એક્ઝામ્પલ માની લઈએ કે આ કઠિયારો હશે, ઝાડ કાપવાનું કામ કરતો હશે, આ ગુજરી ગયો તો એની પ્રિય કુહાડી હતી જે સાથે દફનાઈ દીધી, અને એક એને કૂતરો પાડી રાખ્યો હશે, એ કૂતરાને દફન કરી દીધો. બરાબર, હા કૂતરાને જીવતે જીવતો દફન કરી દીધો, એ મારીને દફન કરી દીધો હોઈ શકે, એમાં કોઈ મોટી વાત નથી. આવા સંજોગો સિંધુ સભ્યતામાં છે. આનાથી ખતરનાક તો મિશ્ર છે. મિશ્રમાં તો રાજા મરી જતો તો રાજાના નોકર ચાકર ને મારીને દફન કરી દેતા, રાણીઓને મારીને દફન કરી દેતા, રાણીઓની દાસીઓને મારીને દફન કરી દેતા, અને બધાની પ્રિય વસ્તુ એની સાથે મૂકી દેતા. ટૂંકમાં મિશ્રમાં રાજા મરે તો મહેલ ખાલી થાય ને પિરામિડ ભરાઈ જાય. બરાબર, સિમ્પલ લોજિક. સો આ બધું થઈ છે, મળી શકે છે. બરાબર, દેન રોપડ બાદ કોઈ પ્લેસ સમજવા જેવું આવે તો એ છે બનાવલી. હા, રોપડનો શોધક આપણે લખ્યો નથી, આઈ થિંક. યસ, નથી લખ્યું. યજ્ઞદત્ત શર્મા. નાવ સમજવા જેવું ચોથું કોઈ પ્લેસ આવે તો એ આવે બનાવલી. આનો શોધક છે રવિન્દ્રસિંહ બિસ્ત. બરાબર, રવિન્દ્રસિંહ બિસ્ત આવશે. આ પ્લેસ મોસ્ટ આઈએમપી છે. આમાં બહુ બધી વસ્તુ યુનિક છે, જેમ કે ઈંડા આકારનું શહેર, એગ શેપ્ડ સિટી. સિંધુ સભ્યતામાં જેટલા બી પ્લેસીસ તમને મળે છે એ ઓલમોસ્ટ સ્ક્વેરિશ છે, રાઉન્ડ શેપમાં કે એગ શેપ વાળું કોઈ નથી. આ એકમાત્ર પ્લેસ છે જે એગ શેપ છે, જેમાં ઈંડા આકારનું છે. બરાબર, બરાબર. સેકન્ડ, આની જે હું પીપીટી અપાવીશ ને એમાં હું તમને બધા ડેટા અપાઈ દઈશ.
100%, બરાબર. એટલે એની ટેન્શન નહીં લેતા. હું તમને જે પીપીટી આપીશ ને, અહીંથી પીપીટી જે આ બોર્ડ વર્કનું, બરાબર, બોર્ડ વર્ક જે છે, બરાબર, એમાં હું તમને નદી, સ્થળ, શોધક, વર્ષ અને અવશેષ આ બધું અપાવડાવી દઈશ. બરાબર. એટલે બી રિલેક્સ. તમને જે મટીરિયલ જે કહી રહ્યા છો ને બોર્ડ વર્ક વાળું, એ બધું હું તમને અહીં આપી દઈશ. એટલે એની ટેન્શન નહીં લેતા. બરાબર. ડન. બરાબર. એટલે તમને જે કન્ફ્યુઝન છે નાની નાની એ નીકળી જાય. બરાબર. મટીરિયલ ની અંદર જે હું તમને આપી દઈશ, મટીરિયલ ની અંદર સંપૂર્ણ માહિતી હશે. આપણે અહીંયા શું ચર્ચા કરીએ છીએ, જે ઇમ્પોર્ટન્ટ છે, થોડી સમજણ મેળવવા જેવી છે એ. બરાબર. ક્વિક રિવિઝન એટલે કહીએ છીએ આપણે. દેન ઈંડા આકારનું શહેર છે નંબર 1. નંબર 2, મકાન નોનું બાંધકામ ચક્ર આકારમાં છે. લાઈક કેવું છે, એગ શેપ સિટી છે આવું. બરાબર. અને મકાનોના બાંધકામ કેમ છે, આ સેન્ટ્રલ એરિયા આવી રીતના. બરાબર. અહીંયા એક મકાન, અહીં બીજું, અહીં ત્રીજું, અહીં ચોથું, અહીં પાંચમું, અહીં છઠ્ઠું, સાતમું, આઠમું, આવી રીતના. સો આવી રીતના ચક્રમાં છે. બરાબર. દેન તો કે જવના સૌથી વધારે અવશેષ અહીંથી પ્રાપ્ત થયા છે. જવના સૌથી વધારે અવશેષ અહીંથી પ્રાપ્ત થયા તમને. બરાબર. જી. બનાવલી તમને આના માટે ખાસ મળશે, સમજવા જેવું. જવ પ્લસ એ તલ બી કહી શકો. બરાબર. તલના અવશેષ બી પ્રાપ્ત થાય છે. જી. આ બનાવલી થયું. દેન સમજવા જેવું પ્લેસ આપણા માટે જે બને એ બને કાલીબંગન. કાલીબંગનના 3 શોધક છે. બી પાલ, બી કે થાપર અને ત્રીજો અમલાનંદ ઘોષ. આ 3 એના શોધક છે. બરાબર. નાવ કાલીબંગન આ શેના માટે ફેમસ છે, તો જો કાલીબંગન વિશે 2-3 વસ્તુ તમને ખબર હોય છે. જેમ કે સભ્યતાનું એક માત્ર સ્થળ, જે એક સ્તરીય નગર રચના ધરાવે. એક સ્તરીય નગર રચના. સિંધુ સભ્યતામાં ઓલમોસ્ટ પ્લેસ જે છે એ દ્વિસ્તરીય અને ત્રિસ્તરીય છે. બરાબર. કાં તો ડ્યુઅલ શું કહે કે લેયર છે અથવા 3 લેયર્ડ છે, પણ ખાલી એક જ સ્તરમાં હોય એવું આ એકમાત્ર સ્થળ. બરાબર. નંબર 2, આ શેના માટે ફેમસ છે, એક માત્ર પ્લેસ સ્થળ, બરાબર, જ્યાં ગટરનું આયોજન નહીં. આ 2 વસ્તુ નથી એટલે કાલીબંગનને સભ્યતાનું ઉતરતી કક્ષાનું સ્થળ કહેવામાં આવે. પછી તો કાલીબંગન આ વસ્તુ માટે ફેમસ છે. આનાથી એક વસ્તુ માટે બી ફેમસ છે, જે છે કૃષિ માટે, એગ્રીકલ્ચર માટે. કેવી રીતના, તો કે અહીંથી ચોખાના
સોરી, ચોખાના અવશેષ તો તમને લોથલમાંથી મળે. બરાબર. કૃષિ માટે તમને અહીંથી ફેમસ છે. કેવી રીતના? તો કે અહીંથી તમને ખેડેલા ખેતર મળી આવ્યા. પછી ખેત ઓજાર પ્રાપ્ત થયા, લાકડા અને તાંબાના. લાકડા અને તાંબાના. પછી તો કે ઊંટ દ્વારા ખેતી કરવામાં આવે. બરાબર. પછી એક વસ્તુ હજી આના પ્રખ્યાત આવે, તાંબાનો સૌથી વધારે જથ્થો અહીંથી તમને મળ્યા. કોપર અહીંથી સૌથી વધારે મળ્યું છે કાલીબંગનમાંથી. પછી કાલીબંગન જેના માટે ફેમસ છે એ તો કે અગ્નિકુંડ અને અગ્નિવેદી મળી આવી. અગ્નિકુંડ અને અગ્નિવેદીઓ મળી આવી. બરાબર. અગ્નિકુંડ તો પેલો લેડર શેપ વાળો હોય. અગ્નિવેદી પેલા ચમચા જેવું હોય એને અગ્નિવેદી કે જેમાંથી આપણે સ્વાહા સ્વાહા કરતા હોય. બરાબર જી. દેન આનું જે નામ છે એ જ પ્રમાણે કાસાની કાળા રંગની બંગડીઓ મળી આવે છે, એટલે આને કાલીબંગન તરીકે પ્રખ્યાત છે. જો આ સ્થળ બહુ મહત્વપૂર્ણ છે, આટલી વસ્તુ આ ડેટા લઈ જાય છે. બરાબર. લોથલ 2 સ્તરીય છે. બરાબર. ચલો, એ સિવાય કોઈ પ્લેસ હવે સમજવા જેવા ઉઠે તો 2 પ્લેસ છે નાના નાના, એને આપણે સમજી લઈએ તો આ રાઉન્ડ જે છે ક્લિયર થાય. જેમ કે છઠ્ઠું પ્લેસ સમજવા જેવું આપણે લઈએ, આલમગીર. બરાબર. આલમગીર સમજવા જેવું એક પ્લેસ છે. આલમગીરને સમજી શકીએ. આલમગીરનો શોધક અગેન પેલા ભાઈ જ છે, યજ્ઞદત્ત શર્મા. આલમગીરથી તમને શું મળે છે તો કે મોર અને ખિસકોલીના અવશેષ મળે છે, જેમાં મોર જે છે એનું હાડ પિંજર છે. બરાબર. જ્યારે ખિસકોલી જે છે બરાબર એના રમકડા છે. અને એક અહીંથી બહુ સરસ મળે છે, થાળી અને તૂટેલો વાટકો મળી આવ્યો. થાળી અને તૂટેલો વાટકો મળી આવ્યો. અને એક પ્લેસ આપણે નંબર 7 દાયમાબાદ. આનો શોધક બી.પી. બોપાર દીકર આણે કરેલી છે. અહીંથી શું મળે તો કે કાસાની ભેંસની મૂર્તિ અને નંબર 2 કાંસાનો રથ, પરંતુ બળદગાડા જેવો દેખાવ. બરાબર જી. સો આ છે પ્લેસીસ બધા તમારા કેસમાં. બરાબર, જે તમને આટલી સમજણ આપી શકે. આના માટે આ બધા પ્લેસીસ પ્રખ્યાત છે. નવ ગુજરાત વાળા પ્લેસીસ તમને ગુજરાત હિસ્ટ્રીમાં મળી જશે. બરાબર. ઇન્ડિયન હિસ્ટ્રીમાં હું ખાલી ઇન્ડિયાને જ આવરી રહ્યો છું.
ગુજરાત હિસ્ટ્રીના સાહેબ આવશે, તમને ગુજરાત સિંધુ સભ્યતા વિશે સમજણ આપશે. બરાબર, જે તમારું લોથલ, રંગપુર, ધોળાવીરા, સુરકોટડા આ બધા પ્લેસીસ ગુજરાત હિસ્ટ્રી વાળા સાહેબ પાસે જશે. બરાબર, ડન. ચલો, તો તમારો અહીંયા પાર્ટ 1 ક્લિયર થયો, જ્યાં આપણે સ્થળ અને અવશેષની ચર્ચા કરતા હતા. નદી શોધક વર્ષના ડેટા હું તમને શું કે પીપીટી સ્વરૂપે અપલોડ થઈ જશે, એ તમે મળી જશે. બરાબર તમને. નાવ આપણે વાત કરશું બીજી આની બધી વાતોની, નગર, મકાન, આર્થિક, ધાર્મિક, સામાજિક સ્થિતિ, એ બધી ચર્ચાઓ કરશું. બરાબર, ડન. ચલો, નાવ આપણે વાત કરશું સિંધુ સભ્યતાના નગર અને મકાનની. બરાબર, તો નગર બાયોજન જે છે, નગર એટલે કે શહેર, અને જો નગર એટલે શહેર હોય તો સિંધુ સભ્યતા ભારતનું પ્રથમ શહેરીકરણ કહેવાય. શહેરીકરણ કહેવાય. બરાબર, પહેલી વખત ભારતમાં કોઈ સિટીમાં રહેવાની શરૂઆત કરી હોય તો એ કોણ હતા? સિંધુ સભ્યતાના લોકો હતા. બરાબર, ફર્સ્ટ થિંગ. નાવ નગર બાંધકામ માટે જે છે અમુક પ્રકારની શરત જે આ લોકો યુઝ કરતા, કન્ડિશન હોય એ પ્રમાણે યુઝ થાય. જેમ કે પીવા અને સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા મળવી જોઈએ. નંબર 2, ગટર જરૂરી. બરાબર, અને નંબર 3, કાટ ખૂણે કાપતા રસ્તાઓ હોય. બરાબર, બાંધકામમાં બી શું થાય તો કે સૌ પ્રથમ ગટર, બરાબર, તેના બાદ રસ્તા અને અંતે નગર મકાન બાંધવામાં આવે. બરાબર, તો આ નગર બનાવવાની પ્રક્રિયા છે. એકદમ પરફેક્ટ સ્થળ મળે જ્યાં પીવાના પાણીની વ્યવસ્થા સેટ થતી હોય, કાટખૂણે કાપતા રસ્તા બનાવી શકાતા હોય અને ગટરની વ્યવસ્થા થતી હોય તો અને તો જ સિંધુ સભ્યતાના લોકો નગર બાંધે, બાકી બાંધે નહીં. બરાબર, ફોર એક્ઝામ્પલ કે ભાઈ આવી 3 શરત જે છે પૂરી થઈ જાય છે કોઈ એક જગ્યાએ તો નગર બાંધકામ થાય. હવે નગરનું બાંધકામ કઈ રીતના થાય? નગરનું બાંધકામ 2 સ્વરૂપે થાય. બરાબર, એક આવે દ્વિસ્તરીય, એક આવે ત્રિસ્તરીય. દ્વિસ્તરીય કેવું હોય કે એક ઊંચો ટેકરો હોય આવી રીતના, અને એક સમથળ જમીન હોય. આ ઊંચો ટેકરો અથવા તમે આને ગઢ કહી શકો, અને આ સમથળ જમીન છે. ટેકરા ઉપર એક મોટું મકાન હોય. બરાબર, આ જે મકાન જે છે આ મકાન શાસકનું હોય, અને નીચે સમથળ જમીન ઉપર જે નાના મકાન છે આ મકાન કેના હે તો કે આ મકાન સામાન્ય નાગરિકના હોય. બરાબર, આ દ્વિસ્તરીય થયું. ત્રિસ્તરીય કેવું હોય તો કે એ લેડર સ્ટેપ જેવું હોય, પગથિયા જેવું. આવું 3 ખાચા દેખાય તમને, જો 1, 2 અને 3. તો ઉપરના લેયરમાં રહેતો હોય શાસક, નીચેના લેયરમાં રહેતા હોય એના અમલદાર એટલે કે નોકર ચાકર વર્ગ, અને ત્રીજા ફેઝમાં રહેતા હોય સામાન્ય નાગરિક. બરાબર, તો ફોર એક્ઝામ્પલ કે આ આવી રીતનું એક સપાટ પટ્ટો છે. બરાબર, અને ત્યાં નગર બાંધકામ કરવાનું છે. આપણે દ્વિસ્તરીય નગર બાંધી રહ્યા છે. બરાબર, સૂર્ય જો અહીંથી ઉગતો હોય, બરાબર, સૂર્ય જો અહીંથી ઉગતો હોય
અરે જો સૂરજ અહીંથી ઉગે છે એટલે અહીંથી એની એક્ઝેક્ટ આ સાઈડ બરાબર ઓપોઝિટ સાઈડમાં આ એક ઊંચો ટેકરો બનાવવામાં આવે અને આ સમથળ જમીન, અહીંયા મોટું મકાન બરાબર અને અહીંયા નાના નાના મકાન. જેથી એક પ્રશ્ન હતો કે ભાઈ શાસકનું મકાન જે છે એ કઈ દિશામાં હોય તો કે સૂરજ પૂર્વમાંથી ઉગે ઓપોઝિટ સાઈડ એટલે પશ્ચિમમાં, અને સામાન્ય નાગરિકના મકાન ક્યાં થશે તો કે એ પૂર્વ દિશામાં થશે. વળી આ દ્વિસ્તરીય જે છે બરાબર સોરી સિંધુ સભ્યતામાં 99% પ્લેસ બધા ક્યાં હે દ્વિસ્તરીય છે. જો આવા છે બરાબર. ત્રિસ્તરીય જે છે એવા ગણતરીના 3 જ સ્થળ છે, ધોળાવીરા, ખીરસરા અને કુરન. બરાબર, આ 3 કચ્છમાં આવેલા છે. સર હજી સૂર્ય બેચમાં બરાબર. ધ્રુવરાજસિંહ શું કરીએ દોસ્ત, બરાબર. ચલો તો આ થશે નગર. દ્વિસ્તરીય 99%, ત્રિસ્તરીય ગણતરીના 3 સ્થળ છે. આમાં ઓલમોસ્ટ પ્લેસ દ્વિસ્તરીય છે, જેમાં મકાનનું બાંધકામ કેવું થાય તો કે શાસકના મકાન પશ્ચિમ દિશામાં, સામાન્ય નાગરિકના પૂર્વ દિશામાં જાય. બરાબર, સિમ્પલ લોજિક છે. નાવ અહીંયા આ બની ગયા બાદ હવે તમારે સમજવા જેવું શું આવે કે ભાઈ સમથળ જમીન મળી છે, ત્યાં નગરનું આયોજન કરવાનું છે અને નગર દ્વિસ્તરીય અથવા કે ત્રિસ્તરીય આપણે બનાવવાનું છે. એ સેન્સ અહીં બેસે છે. બરાબર. નાવ હવે આપણે સૌ પ્રથમ શું બનાવવાની વાત આવતી હતી, ગટર બનાવશું. બરાબર, તો ગટર આયોજન થશે તો કે સભ્યતામાં 3 સ્તરીય ગટર વ્યવસ્થા, 3 લેયર્ડ ગટર સિસ્ટમ. બરાબર. ફર્સ્ટ જે સ્તર છે, પેલું સ્તર જે હોય એ શું હોય તો કે ઘરની ગટર, આને નીક, મોરી અથવા ખાડ કહી શકો. બરાબર. અહીંથી પાણી જાય સેકન્ડ સ્તરમાં, આને કહેવાય મેઇન હોલ, મેઇન હોલ. અને અહીંથી જાય થર્ડ સ્તરમાં, ત્રીજા લેયરમાં. અહીંયા શું થાય તો કે ગંદુ પાણી નગરની બહાર નીકળે. મેઇન હોલ જે છે આ કામનો છે, કેમ કે અહીં ઉતરવા માટે સીડીઓ છે, બરાબર. સીડીઓ મળી આવે છે જી, લેડર મળી આવે છે અંદર ઉતરવા માટે. ધેટ મીન્સ સિંધુ સભ્યતામાં રેગ્યુલર બેઝિસ ઉપર ગટરની સાફ સફાઈ થતી હશે. ધેટ મીન્સ સિંધુ સભ્યતાના લોકો સેનિટાઇઝેશનમાં ખાસ ધ્યાન આપે છે. સિમ્પલ લોજિક, ખબર પડી તમને? જી. એ સિવાય ગટરના ઢાંકણ તરીકે પથ્થરનો ઉપયોગ કરવામાં આવતો. બરાબર. પછી રસ્તાની બંને બાજુ ગટરની નાળીઓ રાખવામાં આવે. ગટરની નાળીઓ રાખવામાં આવે. ખબર પડી તમને? તો આ થશે ગટર વ્યવસ્થા. હવે તો કે ગટર બની ગયા બાદ, ગટરને ઢાંકી દીધા બાદ હવે આપણે એની ઉપર બનાવશું રસ્તો. બરાબર, સિમ્પલ લોજિક. બે ભાગમાં વિભાજિત એમ કાંઈ સર. યસ, રજવાડા રણશો કેટલું તૈયાર કરવું પડશે? ભાઈ બધા રજવાડા જે તમારા સિલેબસમાં લખ્યા છે
એની રાજકીય માહિતી તો ખાસ તમારે સમજવી જ પડશે. રાજકીય માહિતી તો તમારી પાસે હોવી જ જોઈએ. બરાબર જી. આર્થિક તંત્ર, સામાજિક તંત્ર એ તમારું કેવું છે કે કરવાનું તો છે જ, એ પણ પ્રશ્ન શું છે, પેલા તમને રાજા રજવાડાની ખબર હોય છે. રાજા રજવાડા તમારા મેઇનલી છે ટાર્ગેટેડ, અને એલઆરડી પીએસઆઈ પેપરમાં એ જ કિંમતી વસ્તુ છે. એના જ પ્રશ્ન થવા જોઈએ વાસ્તવિક રીતે તો. બરાબર. હા, એટલે રાજવંશો એટલે એ ટાઈમલાઈનમાં થયેલા જેટલા બી વંશ છે એ બધા તમારે કરવા પડશે. બરાબર જી. ગુજરાતના મહત્વપૂર્ણ રાજવંશ, ગુજરાતના મહત્વપૂર્ણ રાજવંશ એટલે કયા થાય? તો કે મૈત્રક, ચાવડા, સોલંકી, વાઘેલા, ગુજરાત સ્વતંત્ર સલ્તનત, પછી તો કે દેશી રજવાડા. જી, આ મહત્વપૂર્ણ રાજવંશો થાય તમારા. અંદાજો આવ્યો હું શું કહી રહ્યો હતો? બરાબર, આ મહત્વપૂર્ણ રાજવંશ એ છે. ચલો, now આપણે બનાવશું હવે રસ્તા. બરાબર. રસ્તા તો કાટખૂણે કાપતા રસ્તા મળી આવે આવી રીતના. બરાબર, ગાંધીનગરમાં જે તમને જોવા મળે છે એવા રસ્તા. તો પેલો તો પોઈન્ટ શું મળે? તો કે કાટ ખૂણે. બરાબર, કાટ ખૂણે કાપતા રસ્તાઓ, પરપેન્ડિક્યુલર રોડ. બરાબર, નંબર 1. નંબર 2, રસ્તાની પહોળાઈ 40 ફૂટ રાખવામાં આવે. આ બહુ વધારે કહેવાય, 40 ફૂટ પહોળા રસ્તા. શું કામે રાખવામાં આવતા 40 ફૂટ પહોળા રસ્તા? તો કે નંબર 1, વાહન વ્યવહારમાં આસાની રહે એના માટે, અને નંબર 2, હવાના અવર જવરથી રસ્તો આપમેળે સાફ થાય એ હેતુસર. બરાબર. પછી તો કે બધા રસ્તા 40 ફૂટ પહોળા હે? ના. બરાબર, માત્ર પૂર્વ પશ્ચિમના રસ્તા 40 ફૂટ પહોળા. તો પછી ઉત્તર દક્ષિણ વાળા? તો કે ઉત્તર દક્ષિણ 26 થી 27 ફૂટ પહોળા રસ્તા રહે. બરાબર, બધા નથી. નાના રસ્તા 5 થી 6 ફૂટ પહોળા રહે. બરાબર. રસ્તાની બંને બાજુ ગટરની નાળીઓ. ફોર એક્ઝામ્પલ કે આ રોડ બતાવ્યો છે તમને, આ બરાબર, આ રોડ બતાવ્યો છે તમને, તો અહીંયા નાની 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 નાળીઓ હોય આવી રીતના, અહીંયા આવી રીતના. બરાબર. અને આ રસ્તો જે છે એ આમ ઢોળાવ વાળો હોય. એના જે રસ્તો આમ જતો હોય તો એના ઢોળાવ જે આવે છેડા, ત્યાં આમ ઢોળાવ હોય બંને બાજુ. એટલે અહીંથી રસ્તા ઉપરથી કાંઈ બી વસ્તુ ઢોળાઈને ક્યાં જતું રહે? નાળીમાં જતું રહે. વરસાદનું પાણી પડે તો વરસાદનું પાણી આમ રસ્તા ઉપર પડે તો ઢોળાવ વાળો રસ્તો કેવો હોય? લાઈક આવો હોય, આવી રીતના ઢોળાવ વાળો. ફોર એક્ઝામ્પલ કે વરસાદ અહીં પડે તો આ ઢોળાઈને ક્યાં જતો રહે? નાળીમાં જતો રહે. બરાબર. કચરો હોય, કચરો અહીં પડે તો બી કચરો ઢોળાઈને ફંગોળાઈને ક્યાં જતો રહે? ગટરમાં જતો રહે. બરાબર, સિમ્પલી. સો આ રસ્તા છે. બરાબર. નાવ હવે વાત કરશું મકાનની. મકાન શું છે? તો કે રસ્તાની બંને બાજુ
મકાનોનું બાંધકામ કરવામાં આવે, એટલે કે અહીંયા આવી રીતના, બરાબર. નંબર 1. નંબર 2, બાંધકામ કેવી રીતના થાય તો કે એના માટે જે સામગ્રી જે છે એ શું છે, શેનાથી બાંધવામાં આવે તો કે કાચી અને પાકી ઈંટ અને આ ઉપરાંત લાકડાનો ઉપયોગ પણ કરવામાં આવે, બરાબર. ઈંટ સમજવા જેવી, ઈંટ જે છે સંપૂર્ણ સભ્યતામાં ઈંટનો રેશિયો એક સરખો છે. રેશિયો શું છે? 1:2:4 નો. જી, સિંધુ સભ્યતા 12,99,600 કિલોમીટરમાં ફેલાયેલી છે, પણ એની જેટલી બી ઈંટ મળી છે એનો રેશિયો એક સરખો છે, ગુણોત્તર એક સરખો છે. સાઈઝ આગળ પાછળ થઈ શકે, બરાબર, લંબાઈ પહોળાઈ ઊંચાઈ આડી અવડી થઈ શકે, એનો કોઈ ઇસ્યુ નથી, પણ રેશિયો એક સરખો જ મળે છે. આ બહુ યુનિક વસ્તુ છે. 12,99,000 કિલોમીટરમાં ફેલાયેલા વિસ્તારમાં ઈંટ એક સરખી મળવી એટલે બહુ અઘરી વાત કે આ બિલ્ડિંગ તોડીએ, બાજુનું બિલ્ડિંગ તોડીએ, ઈંટ સરખી ન મળે, છતાં મળી જાય, બરાબર. આ બહુ મોટી વાત કહેવાય. એ સિવાય તો કે બાંધકામમાં 2 માળીય મકાનોનું, બરાબર, બાંધકામ કરવામાં આવે. પછી તો કે તેના દરવાજા પૂર્વ દિશામાં રાખવામાં આવે. એવું નથી કહો બધાના પૂર્વ દિશામાં જાય, પશ્ચિમમાં બી પડે છે, પણ પૂર્વ દિશામાં રાખવામાં આવે એની પાછળનું કારણ છે સૂર્યપ્રકાશ, બરાબર. પછી તો કે મકાનના દરવાજા કે બારી રસ્તા પર ન પડે, બરાબર. હા, અપવાદ રૂપે છે, અપવાદ રૂપે લોથલ છે, લોથલમાં આ પડે છે, બરાબર, બારી બારણા રસ્તા પર. શું કામ ન પડે? કેમ કે બારી બારણા રસ્તા પર ન જ પડે ને, રસ્તાની બાજુમાં ગટર છે, તો ગટર હોય તો ત્યાં બારી બારણા પાડવાનો કોઈ મતલબ જ નથી ને, બરાબર. કોઈ જંગલી જાનવર ન ઘૂસી જાય, બરાબર. રસ્તામાં ઉડતો કચરો ઘરમાં ન આપી જાય. ધેટ્સ ધી રીઝન કે અહીંયા રાખવામાં આવે નહીં, બરાબર. એ સિવાય શાસકના મકાન જે છે એ 2 થી 5 ઓરડાવાળા હોય, જ્યારે સામાન્ય નાગરિકના મકાન છે એ 1 થી 2 ઓરડાવાળા હોય, બરાબર. શાસકના મકાનમાં તમને શું જોવા મળે તો શાસકના મકાનમાં તમને સ્નાનાગાર, ગટર, રસોડું, કોઠાર, કૂવો અને ચબૂતરો જોવા મળે. સામાન્ય નાગરિકના મકાનમાં તમને તો કે ગટર, સ્નાનાગાર અને રસોડું જોવા મળે. જી, આટલો ફરક પડે મકાનોમાં. આ થશે તમારા મકાન અને નગરની વાતો. ખબર પડી? આ થયું તમારે નગર મકાન વાળી વાત. હવે આપણે થોડીક ચર્ચા કરીશું, એ કરીશું કોની? આર્થિક સ્થિતિની, ધાર્મિક સ્થિતિની, એ બધાની, બરાબર. ચલો, ડન. નાવ આપણે વાત કરશું સિંધુ સભ્યતાની આર્થિક સ્થિતિની.
આર્થિક સ્થિતિની. બરાબર. તો કે સિંધુ સભ્યતાના લોકો જે છે એ આર્થિક રીતે અમુક અમુક કાર્ય કરતા. કયા કયા કાર્ય કરે? તો કે ખેતી, પછી તો કે પશુપાલન, પછી તો કે શિલ્પકલાના કામ, પછી તો કે માછીમારી, પ્લસ વહાણવટુ. બરાબર, આ બધા કામ સિંધુ સભ્યતાના લોકો કરતા. નાવ ખેતીમાં સિંધુ સભ્યતાના લોકો શું કરતા? તો કે ઋતુ આધારિત ખેતીના જાણકાર નહીં. નંબર 1. નંબર 2, સિંચાઈ માટે તળાવ અથવા નદીનું પાણી વાપરવામાં આવે. ખેતી શેની કરતા સિંધુ સભ્યતાના લોકો? ખેતી શેનાથી કરતા? તો કે ખેત ઓજાર અને ઊંટ ખેત ઓજાર સાથે. ઊંટ અને બળદનો ઉપયોગ ખેતી કરવા માટે થાય. બરાબર. એ સિવાય તો કે સિંધુ સભ્યતાના લોકો ખેતીમાં શું કરતા? તો કે ઘઉં, જવ, તલ, ચોખા, સરસવ એટલે કે રાઈ. બરાબર. પછી ઘઉં, જવ, તલ, ચોખા, સરસવ, વટાણા, બરાબર, ફળ અને શણ. જી, આનો ઉપયોગ કરતા સિંધુ સભ્યતાના લોકો. બરાબર. દેન એમાં સૌથી મુખ્ય ખોરાક એનો જવ રહ્યો. બરાબર, મુખ્ય ખોરાક જવ છે. એ સિવાય તો કે કપાસની ખેતી સિંધુ સભ્યતાની વિશ્વની દેન છે. કપાસ ઉગે એમાંથી રૂ બને, રૂમાંથી દોરો બને, દોરામાંથી સુતરાઉ કાપડ બને. બરાબર. એ બધું કોણે બરાબર કર્યું છે? સિંધુ સભ્યતાએ. બરાબર. દેન મધ ઉછેરનું કાર્ય કરતા. હતા. પશુપાલનમાં શું થાય? તો કે પશુપાલનની અંદર બરાબર ગાય અને ઘોડા સિવાય તમામ પાલતુ પશુઓ, કોઈ બી જાનવર આવે ટીક માર દેવાનું, પણ ગાય ઘોડો ટીક નહીં મારવાનો. બરાબર, સિમ્પલ લોજિક છે. કેમ કે એ પાલતુ પશુ નથી. હા, જોયેલા છે સિંધુ સભ્યતાના લોકોએ કે શું છે, ગાય કેવી છે, ઘોડો કેવો છે, પણ ક્યારે એઝ એ પાલતુ પશુ રાખ્યા નથી. બરાબર. નંબર 1. નંબર 2, પશુપાલન છે એટલે દૂધ અને તેના ઉત્પાદનો ઉપયોગમાં લેવામાં આવતા હશે. બરાબર. પછી પશુપાલન છે એટલે ઊનના વસ્ત્રો વાપરવામાં આવતા. પશુપાલન છે એટલે ચામડાના પદાર્થ, ચામડાની વસ્તુઓ વાપરવામાં આવતી. તો આ થયું. નાવ શિલ્પકલા વન ઓફ ધી મેજર થિંગ બનાવો તમારા માટે.
શિલ્પકલાની અંદર તમારી પાસે 4 વસ્તુ આવે, 4-5 વસ્તુઓ આવે શિલ્પકલામાં. જેમ કે એક આવે તમારે મણકા, બરાબર. તો મણકા જે છે એ સ્ટીટાઇટ, બરાબર, પથ્થરના મણકા મળી આવે. મણકા ગોળ અને લંબચોરસ રહેતા, બરાબર. પછી શિલ્પકલામાં શું આવશે તો કે વાસણ. વાસણમાં તો કે લાલ અને કાળી માટીના વાસણ. પછી તો કે એની ઉપર ચિત્ર કામ કરેલું હોય. બીજા વાસણ તો કે ધાતુના વાસણ મળી આવે. વાસણો પર જે ચિત્રકળા છે એનો વિષય શું છે, કયા કયા સબ્જેક્ટ ઉપર ચિત્ર કંડારતા તો કે પશુ, પક્ષી, પ્રકૃતિ અને મનુષ્ય, આ બધા ચિત્રો કંડારતા, બરાબર. પછી વાસણ બાદ તો કે મૂર્તિ. સિંધુ સભ્યતામાં મૂર્તિ તમને 4 પ્રકારની મળશે. એક ધાતુની મૂર્તિ, એક માટીની મૂર્તિ. માટીની મૂર્તિ એટલે ટેરાકોટા, ટેરાકોટા, બરાબર. પછી કાંસાની, અહીંયા ધાતુની જે છે એ કાંસાની મળશે તમને. પછી તો કે આ ધાતુની અંદર આની જે પ્રક્રિયા છે એ બી પેલી આવશે, લોસ્ટ વેક્સ ટેકનિક વાળી, બરાબર. પછી તો કે રેતાળ પથ્થરની મૂર્તિ. અને ચોથી તો કે સ્ટીટાઇટ મૂર્તિઓ. મૂર્તિઓ અને વાસણો હંમેશા ટાર્ગેટમાં હોય, બરાબર. મૂર્તિઓ અને વાસણો હંમેશા તમારે ટાર્ગેટમાં હોય ભાઈ, વેરી ક્લિયરલી. પછી શિલ્પકલામાં શું આવશે, વાસણ, મણકા, મૂર્તિ, રમકડા, બરાબર. ધાતુ અને માટીના રમકડા મળી આવે. રમકડા મળવા એટલે સમાજમાં બાળકોનું વિશેષ મહત્વ. પછી શિલ્પકલામાં શું આવે તો કે ઘરેણા, બરાબર. ઘરેણામાં તમે શું કહી શકો તો કે પુરુષ અને સ્ત્રી બંને આભૂષણ પહેરતા હતા, બરાબર. ઘરેણામાં તમને શું મળશે તો કે હાર, માળા, કંઠમાળા, બરાબર. પછી તો કે વીંટી, કમરબંધ. પછી તો કે નાક અને કાનની વાડીઓ, બરાબર. આવું બધું તમને ઘરેણા સ્વરૂપે મળી આવે. જી, તો આ થશે તમારા આર્થિક સ્થિતિની અંદર કાર્યોની માહિતી, બરાબર. પછી આર્થિક સ્થિતિ હજી પૂરી ન થાય, આર્થિક સ્થિતિમાં હજી ઘણું ખરું જશે, બરાબર. જેમ કે આ ડન છે ભાઈ, ખબર પડી ગઈ? આમાં કોઈ ક્વેશ્ચન્સ થાય છે?
चलो नो क्वेश्चन, बराबर, बढ़िया है। देन आर्थिक स्थिति ज कंटिन्यू, बराबर। तो के आर्थिक स्थिति में वस्तु विनिमयनी प्रथा रही हती, એટલે કે વસ્તુની સામે વસ્તુ બાર્ટર સિસ્ટમ, સાટા પદ્ધતિ, બરાબર। પછી તો કે માપતોલ માટે વજનિયા મળી આવે, જેનો ગુણોત્તર 16 ક્રમાંકમાં આવે, બરાબર, 16 ક્રમાંકમાં આવશે। પછી તો કે મિશ્ર, ચીન અને મેસોપોટેમિયા સાથે વેપાર થતો હતો। પછી તો કે સૌથી વધારે વેપાર મેસોપોટેમિયા સાથે, મેસોપોટેમિયાના લોકો સિંધુ સભ્યતાના લોકોને મેલુહા કહેતા, બરાબર જી। એ સિવાય તો કે માલ સામાનની હેરફેર જમીન માર્ગ પર બળદગાડા દ્વારા, બડી બળદગાડા દ્વિચક્રીય અને 4 ચક્રીય, 4 પૈડા વાળા અને 2 પૈડા વાળા, બરાબર। અને બળદગાડા સભ્યતામાં તમામ લોકો પાસે રહેતા, તમામ લોકો પાસે રહે, બરાબર। એવું નહીં કે પર્ટિક્યુલર એક જ વ્યક્તિ પાસે છે, બધા લોકો બળદગાડા ધરાવતા, દરેક વ્યક્તિ પાસે પોતપોતાના પર્સનલ વેહિકલ છે, બરાબર। અને પાણી પર માલ સામાનની હેરફેર બરાબર વહાણ દ્વારા, જી। આ તમારે સામાન્ય એમ સમજણ મેળવીએ। યસ, આપણે એક વખત જોઈ લેશું ને ફરીથી બધી પીપીટી, બરાબર, બધી પીપીટી જોઈ લેશું આપણે, જી। આ થશે તમારે આર્થિક સ્થિતિ અને એની માહિતી, બરાબર। નાવ આપણે સમજવા જેવી વાત કરીશું સિંધુ સભ્યતાની સામાજિક સ્થિતિ, બરાબર, સમાજ વ્યવસ્થા। પહેલી જ વસ્તુ સમજવા જેવી શું ઉઠે આયા તો કે માતૃ દેવીની મૂર્તિ મળવાને કારણે આ સમાજ કેવો કહેવામાં આવ્યો છે? માતૃ પ્રધાન સમાજ વ્યવસ્થા ધરાવે। પહેલું તો લોજિક આ જ મળ્યું, બરાબર। હા, સિંધુ સભ્યતા માતૃ પ્રધાન છે। પછી તો કે સમાજમાં 4 પ્રકારના લોકો છે। કોણ કોણ? તો કે ખેડૂત, કારીગર, વેપારી અને પૂજારી, જેમાં મુખ્ય વર્ગનો દરજ્જો કેની પાસે છે? કારીગર પાસે, બરાબર, એઝ પર જીસીઆરટી મુખ્ય વર્ગનો દરજ્જો છે, કેમ કે આ શિલ્પકાર છે,
બરાબર. પછી સમાજમાં સ્ત્રી અને પુરુષ શું કરે તો કે લાંબા વાળ રાખતા હતા, પછી આભૂષણ પહેરતા હતા, પછી તો કે સુતરાઉ ઊનનું કાપડ પહેરે, સુતરાઉ ઊનનું કાપડ પહેરે. બરાબર. સમાજમાં સ્ત્રીઓ શ્રૃંગાર રસનો શોખ ધરાવે. ઘરેણા મળ્યા હે ને ભાઈ, એટલે સૌંદર્ય પ્રસાધનના સાધનો બી મળ્યા છે વળી પાછા. વળી સમાજમાં બાળકો કે રમકડા મળવાને કારણે સમાજમાં બાળકોનું વિશેષ મહત્વ. બરાબર. એ સિવાય તો કે મનોરંજન માટે સિંધુ સભ્યતાના લોકો શું કરતા તો કે સિંધુ સભ્યતાના લોકો મનોરંજન માટે જો પાસા રમવા, બરાબર, એટલે કે ચેસ નું શોધક સિંધુ સભ્યતા છે. પછી કુકડા લડાવવા, સંગીત, નૃત્ય, બરાબર, અને સમાજમાં ગણિકા પ્રથાનું અસ્તિત્વ હશે તેવી માન્યતા. બરાબર. દેન સમાજમાં કોઈ વ્યક્તિ મરી જાય, મૃતક, તો શું થાય તો કે એને 4 પ્રકારની વિધિ કરવામાં આવે. એક, પાત્ર દફન. બરાબર. પાત્રમાં એટલે કે વાસણમાં. ધીસ ઇઝ ફોર ચિલ્ડ્રન, નાના બાળકો માટે છે. પછી તો કે અર્ધ દફન, અડધો જમીનની અંદર, અડધો બહાર. પછી તો કે સંપૂર્ણ દફન, અને ચોથું અગ્નિ સંસ્કાર. આપણા ગામનું સંપૂર્ણ દફન છે ભાઈ. બરાબર. સંપૂર્ણ દફન. કેમ તો કે સંપૂર્ણ દફનમાં દરેક મૃતક જે છે જેને દફન કર્યો છે એનું માથું ઉત્તર દિશામાં છે, જ્યારે પગ એના દક્ષિણ દિશામાં છે. બરાબર. પ્લસ મૃતકની સાથે તેની પ્રિય વસ્તુઓ મૂકવામાં આવે. શું કામે? કેમ કે પુનર્જન્મમાં વિશ્વાસ ધરાવે. એટલે પુનર્જન્મમાં વિશ્વાસ ધરાવે એટલે. ગણિકા પ્રથા એટલે શું? ગણિકા પ્રથા એટલે પ્રોસ્ટિટ્યુશન, ગુજરાતીમાં કહી શકો, શુદ્ધ ગુજરાતીમાં વેશ્યાવૃત્તિ. પેલી કાસાની કાળા રંગની જે નર્તકી છે, નિર્વસ્ત્ર છે, બરાબર, એના આધારે આ અનુમાન લગાવવામાં આવ્યું છે કે આવા પ્રકારના નૃત્ય થતા હશે ત્યાં. બરાબર જી. તો આ થશે મૃતકોની ટ્રીટમેન્ટ, અને આવો કંઈક સિંધુ સભ્યતાનો સમાજ છે. બરાબર, ખબર પડી તમને? જી. મનોરંજન, વર્ગ, બાળકો, સ્ત્રીઓ, મૃતક, બધાનું અહીંયા તમને ખબર પડે. નાવ સિંધુ સભ્યતાની થોડીક ધાર્મિક સ્થિતિ વિશે બી આપણે સમજણ મેળવીએ. બરાબર.
તો કે સિંધુ સભ્યતામાં કોઈ પણ સ્પષ્ટ ધર્મ દ્રશ્યમાન નથી થતો. હિન્દુ, જૈન, બૌદ્ધ, પારસી આવો કોઈ ધર્મ દેખાતો નથી ત્યાં. બરાબર. પછી તો કે લોકો પ્રકૃતિના પૂજક રહ્યા. પ્રકૃતિમાં શું પૂજતા? તો કે જો એ લોકો સૂર્ય, ચંદ્ર અને પાણીને પૂજતા હોય એવું જોવા મળ્યું. બરાબર. પછી તો કે સાપ, કબૂતર આને પૂજતા હોય એવું જોવા બી મળ્યું છે. પ્રકૃતિની વાત ચાલે જ છે તો એક વૃક્ષના ઉપાસક બી રહ્યા. કેના? તો કે પીપળનું વૃક્ષના ઉપાસક હતા. બરાબર. પીપળો પૂજનીય અહીં બતાવ્યો છે. તો પ્રકૃતિના સંદર્ભમાં કંઈક આવું છે આની પાસે. બરાબર. દેન અમુક મૂર્તિઓ બી મળી છે પૂજા કરવા લાયક. મૂર્તિઓ પૂજનીય છે એવી. જેમ કે એક મૂર્તિ એવી મળી છે. બરાબર. કે એક ગર્ભવતી સ્ત્રી જેના ગર્ભમાંથી બહાર નીકળતો છોડ એટલે કે આ થશે કોણ? ધરતી માતા. બરાબર. પછી એક બીજી મૂર્તિ બી મળી કે એક વ્યક્તિ યોગ મુદ્રામાં છે. પ્લસ તેના વાળ ખુલ્લા है. પ્લસ 3 શિંગડા વાળો મુગટ છે. મુગટ પહેરી રાખેલો છે. પ્લસ 4 જાનવર બાજુમાં છે. ઇઝ ઇક્વલ ટુ આ બધું કરો તો કોણ છે? તો કે આ પશુપતિનાથ હોય એવું માન્યતા છે. પશુપતિનાથ એટલે કોણ થાય? તો કે શિવજી. એક વખત આ 4 જાનવર પૂછી લીધા હતા કે આ 4 જાનવર ક્યાં છે? તો કે ગેંડો, હાથી, ભેંસ અને વાઘ. પાંચમું જાનવર છે એ છે હરણ અને હરણની સંખ્યા છે 2. બરાબર. એક આવી મૂર્તિ મળી. પછી ધાર્મિક રીતે તો કે સ્વસ્તિકની શેલ ખડી મળી આવી. સ્વસ્તિક એટલે સાથીઓ. સ્વસ્તિક ના ચિહ્ન વાળી શેલ ખડી મળી આવી. સ્વસ્તિકની ચિહ્નવાળી શેલ ખડી ક્યાંથી મળી? તો કે આ મળી છે હડપ્પાથી આપને. બરાબર. હા, સ્વસ્તિક એટલે પેલો સાથીઓ આવે છે એ. પછી તો કે લિંગની મૂર્તિ પુરુષ અને સ્ત્રી. પુરુષ સ્ત્રી ના લિંગની મૂર્તિ મળી આવી છે. એની પૂજા કરતા હોય એવું બી મળ્યું છે. પછી પેલો સ્નાનાગાર યાદ હોય તો. બરાબર. એ ધાર્મિક પ્રક્રિયા માટે જ ઉપયોગી હતો. તો કે ધાર્મિક પ્રક્રિયા માટેનો સ્નાનાગાર. પછી અગ્નિકુંડ અને અગ્નિવેદી મળી એટલે હવન કાર્ય કરતા હશે. બરાબર. એવું બી અહીં અનુમાન લગાવી શકાય. હા, ભૂત પ્રેતમાં વિશ્વાસ ધરાવતા. ભૂત પ્રેતમાં વિશ્વાસ ધરાવે અને તેમાંથી બચવા
તાવીઝનો ઉપયોગ કરે. તો આ તમને ધાર્મિક બાબતો કંઈક સમજવા મળે કે સિંધુ સભ્યતાના લોકો ધાર્મિક બાબતે કંઈક અવા હે. બરાબર. નાવ ધાર્મિક પ્રક્રિયા સમજી લીધા બાદ હવે આપણે આની મૂર્તિ સમજી છે, લિપિ અને વાસણ સમજવાની વાત આવશે અને પછી આપણે આનો અંત સમજશું. બરાબર. ચાલો દેન આપણે હવે આની લિપિ સમજશું. સ્ક્રિપ્ટ. બરાબર. તો કે સભ્યતામાં લિપિ ચિત્રાત્મક રહી. ચિત્રો છે જેમાં ચિત્રોની સંખ્યા 400 જેટલી. બરાબર. અને તેનું લખાણ કેમ થાય છે તો કે પ્રથમ ડાબેથી જમણે અને બાદ જમણેથી ડાબે. એટલે કે લાઈક રાઈટ પ્રથમ ઊંધું થઈ ગયું. પ્રથમ જમણેથી ડાબે અને બાદ ડાબેથી જમણે. લાઈક કેવું રાઈટ ટુ લેફ્ટ, લેફ્ટ ટુ રાઈટ, રાઈટ ટુ લેફ્ટ, લેફ્ટ ટુ રાઈટ. બરાબર. એટલે આ તો થઈ ગઈ કેવી સર્પાકાર લિપિ કહેવાય. બ્રુન્ડો ફેસ તરીકે બી આને કહેવામાં આવે છે. બરાબર. ચિત્રાત્મક લિપિ 400 ચિત્ર ઉપરથી નાગિન ડાન્સ કરે છે જેથી આ લિપિ હાલ સુધી વણ ઉકેલાયેલી. આને ઉકેલી શક્યું કોઈ છે નહીં. પણ માય ફ્રેન્ડ તમે અને હું ઉકેલી શકતા નથી ને. એ લોકો તો રેગ્યુલર વાપરતા હશે આને, જેથી લિપિના કારણે સમાજ શિક્ષિત હશે તેવું અનુમાન. હમણાં યાદ હોય તો એક સીએમ છે તમિલનાડુના, એણે જાહેરાત કરી છે કે સિંધુ સભ્યતાની લિપિ કોઈ ઉકેલી શકે. બરાબર. એને આપણે 1 કરોડ રૂપિયા આપવાના છે. સિંધુ સભ્યતાની લિપિ ઉકેલી દો, 1 કરોડ રૂપિયા આપણે આપશું. રિસેન્ટલી જાહેરાત કરી છે આ લિપિ વિશે. તો સરસ છે. હવે જોઈએ કોઈ ઉકેલી શકે કે નથી ઉકેલી શકતું, કેમ કે હજી સુધી તો ઉકેલાયેલી છે નહીં. એટલે થોડીક શાંતિ છે. હું તો કહું નો ઉકેલાય, ઉકેલાઈ ગઈ તો ધંધે લાગશું. ઉકેલાઈ ગઈ તો એની અંદર શું લખેલું છે એ બી જાણવું પડશે, તો વધારાના ડેટા આવશે. આટલી શોધખોળ છે એમાંય તમે આટલું ભણો છો, શું વધારે શોધાઈ ગયું તો ચેપ્ટર કેવડું થઈ જશે. બરાબર. એટલે એઝ એ બિંગ એસ્પિરન્ટ તમારે તો જો આ નો શોધાય તો એ જ સારી વાત છે. શોધાઈ ગયું તો તમે તો ધંધે જ લાગેલા રહેશો. બરાબર. વેરી ક્લિયરલી. નાવ સિંધુ સભ્યતાના અંત વિશે આપણે ચર્ચા કરીશું. આનો અંત કઈ રીતના આવે તો કે સભ્યતાના અંત વિશે હજી સુધી કોઈ ઠોસ માહિતી નથી મળતી, કોઈ પરફેક્ટ ઇન્ફોર્મેશન છે નહીં. અલગ અલગ માણસો અલગ અલગ વાતો કરે છે. તો સભ્યતાના અંત પાછળના કોઈ નક્કર પુરાવા નહીં. બરાબર. વિદ્વાનો અલગ અલગ મત ધરાવે છે. અલગ અલગ વિદ્વાન અલગ અલગ વાત કરે છે. બરાબર. કોણ શું છે? હા એટલે એ જ ને, ન વધે તો એ આ નો થાય એ જ સારું છે ભાઈ. થઈ ગયું તો બહુ વધારે ધંધે લાગશું. બરાબર. ચલો
નાવ અંત વિશે અલગ અલગ વિદ્વાન અલગ અલગ મત ધરાવે. કોણ શું મત ધરાવે છે એનું કહેવાનો મતલબ શું છે? જેમ કે નંબર 1, સભ્યતાનો નષ્ટ પૂર અને ભૂકંપ થી થયો હોય એવું ઘણા કહે છે કે સિંધુ નદીમાં એક વિનાશક પૂર આવ્યું હશે અને તમામ સ્થળ જે છે ગરકાવ થઈ ગયા હશે. જેમ કે પૂરથી નષ્ટ થયેલા હોય એવા સ્થળ છે લોથલ અને મોહેન્જો-દડો. આ પુરાવો છે કે આ બંને પૂરથી નષ્ટ થયા. ભૂકંપથી નષ્ટ થયું હોય એવું સ્થળ છે કાલીબંગન, કે અહીંયા ભૂકંપ આવ્યો. આના પુરાવા છે. બરાબર, ચલો હોઈ શકે એક લોજિક. આ બીજું લોજિક તો કે રોગચાળો ફેલાવો, ભયંકર રોગચાળો ફેલાયો હોય, તમામ લોકો શું કહે કે રોગચાળાના ગ્રસ્ત થઈ ગયા, ઘણા લોકો મરી ગયા, તો ઘણા નષ્ટ ભાગી ગયા હોય, એવું બી થાય. પેન્ડેમિક, કોરોના જેવું. બરાબર. નંબર 3, આબોહવામાં પરિવર્તન, ક્લાઇમેટ ચેન્જ થઈ ગયું હોય, નદી નાળા સુકાઈ ગયા હોય, ભીષણ ગરમી પડવા લાગી હોય, બહુ બધું ઠંડુ થઈ ગયું હોય. બરાબર, તો બી લોકો નષ્ટ થાય, તો બી લોકો હટી જાય. બરાબર. નંબર 4, વેપાર વાણિજ્ય નષ્ટ થાવ. સિંધુ સભ્યતાના લોકો ઓલમોસ્ટ બધા લોકો ટ્રેડર્સ જ હતા, વેપારી હતા. વેપારમાં મળતી સુવિધાઓ કે વેપારની જે સુવિધા હશે એ નહીં મળતી હોય હવે, તો નીકળી ગયા. વેપારીઓનું તો કામ જ હોય, કાંઈ દુકાન ન ચાલે તો બીજી જગ્યાએ બનાવી દે દુકાન. બરાબર. નંબર 5, બાહ્ય આક્રમણ. બહારની કોઈ પ્રજાએ આવી અને આની સિંધુ સભ્યતાના લોકો ઉપર હુમલો કર્યો ને એને નષ્ટ કરી નાખ્યા હોય, એ બી બની શકે. બરાબર. નંબર 6, ઉત્તર હડપ્પા કાળ એટલે કે પોસ્ટ હડપ્પન એરા. બરાબર. આ બધું જોવા કોણ ગયું હશે? પુરાતત્વ શાસ્ત્રીઓ, બીજું તો કોણ જાય? અને એ બી અનુમાન ઉપર ચાલે છે બધા. હજી સુધી કઈ ઠોસ પુરાવા નથી પ્રવીણભાઈ, સમજ્યા કે આમાં આવી જ રીતના થયું છે. સિંધુ સભ્યતામાં વાતો જ થાય છે કે આવું થયું હશે, આવું કહી શકાય, આવું માનવામાં આવે છે. એવી વાતો સિંધુ સભ્યતામાં બહુ ઓછી મળે, હશે એવી જ વાતો બહુ વધારે મળે. તુક્કાઓ છે ટૂંકમાં હજી સુધી. બરાબર, એવી વાતો ચાલે. ચલો, ઉત્તર હડપ્પા કાળ એટલે કે પોસ્ટ હડપ્પન એરા. આમાં એવું કહેવામાં આવ્યું છે કે સિંધુ સભ્યતાના લોકો મૂળભૂત રીતે શહેરમાં રહેતા અને હવે ને શહેરમાં રહેવું ગમતું નથી. બરાબર, જેથી હવે એ લોકો જે છે એ શહેર છોડી અને ગામડામાં રહેવાની શરૂઆત કરી છે. એટલે નગરો ખાલી થતા ગયા અને ધીમે ધીમે નગર જે છે એ જમીનમાં દટાતા ગયા. બરાબર, સિમ્પલ લોજિક. સો આ 6 કારણો અલગ અલગ બતાવવામાં આવે છે કે સિંધુ સભ્યતા આના કારણે નષ્ટ થયું હશે. કોઈ નક્કર પુરાવા નથી હજી સુધી મળ્યા ભાઈ. બરાબર, લેટ્સ રિવાઇઝ સમ. બરાબર. ઓકે, તો આપણે વાત કરી હતી કે આપણે આટલા બધા ટોપિક જોવાના છે. સિંધુ સભ્યતામાં સ્થળ, જનરલ ઇન્ફોર્મેશન, નગર મકાન, આર્થિક સામાજિક ધાર્મિક, મૂર્તિ લિપિ, વાસણ અને એનો અંત. જેમાં પેલા બેઝિક ફેક્ટ્સની વાત કરી હતી કે સમયગાળો આ છે, આ સમયગાળો તામ્રયુગીન કહેવાય, કાર્બન ડેટિંગથી ખબર પડે. અને આ સમયગાળામાં આટલી 5 પ્રજાતિની લોકો, એ સિવાય આ ટાઈમલાઈનમાં સમકાલીન સભ્યતા આટલી. બરાબર. આકાર કેવો? ત્રિભુજાકાર, સમચતુષ્કોણ, ક્ષેત્રફળ 12,99,000,
શું જોવા ન મળતું? તો 7-8 વસ્તુ ત્યાં લખેલી છે કે આ જોવા મળતી નહીં. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલી સભ્યતા કહેવાય, જે ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં છે. ઉત્તરમાં માંડા, દક્ષિણમાં દાયમાવત, પૂર્વમાં આલમગીર અને પશ્ચિમમાં સુતકા ગેંડોર. હાલ સુધી 2800 જેટલા સ્થળ છે. ભારતમાં 1000, ગુજરાતમાં 100 હોવાનું અનુમાન, અફઘાનિસ્તાનમાં 1, લગભગ 1800 સ્થળ પાકિસ્તાનમાં હોઈ શકે. કોને આની શરૂઆત કરી હતી? તો 2 એન્જિનિયર હતા, વિલિયમ જોન અને બ્રુન્ટોન. રેલવે પાથરી રહ્યા હતા. એ દરમિયાન એને આખો ઓરડો મળી આવ્યો. પછી એલેક્ઝાન્ડર કનિંઘમ આવ્યા અને એના બાદ જોન માર્શલ આવ્યા. બરાબર, તો આ બેઝિક ઇન્ફોર્મેશન થઈ. પછી તો કે આપણે અલગ અલગ સ્થળ જોયા. હડપ્પામાંથી શું મળ્યું, મોહેન્જોદડોમાંથી શું મળ્યું, ચાન્હુદડોમાંથી શું મળ્યું. કોટદીજી, બાલાકોટ, અમરી, સુતકા ગેંડોર, માંડા, રાખી ગઢી, દેન નગર કેવા રહ્યા, મકાન કેવા રહ્યા, દ્વિસ્તરીય, ત્રિસ્તરીય, ગટર આયોજન કઈ રીતના થાય, રસ્તાઓનું આયોજન કઈ રીતના છે એ આપણે જોયું. મકાન કેવી રીતના બને છે, દરવાજા કઈ રીતના છે, ઓરડા કેટલા છે, ઈંટ શું ઉપયોગ થયું છે એ. દેન આર્થિક પરિસ્થિતિ બહુ સરસ રીતના સમજી. ખેતી, પશુપાલન, શિલ્પકલામાં ઘરેણા, મૂર્તિ, રમકડા, મણકા, વાસણો. બરાબર, માછીમારી, વહાણવટું. એ સિવાય બીજી આર્થિક વાતો કે કઈ રીતના વેપાર થતો, ક્યાં થતો, કોની સાથે થતો. બરાબર, પછી તો કે સમાજમાં કેવી રીતના માતૃપ્રધાન સમાજ, 4 વર્ગ, સ્ત્રી પુરુષ, બાળકો, મૃતક, મનોરંજન શું ચાલે છે એ. બરાબર, અહીં મદિરા બી લખી શકે. સિંધુ સભ્યતાના લોકો દારૂ પીતા. દેન ધાર્મિકમાં તો કે મૂર્તિના પૂજક્રિયા, પ્રકૃતિના પૂજક્રિયા, સ્પષ્ટ કોઈ ધર્મ છે નહીં. બરાબર, દેન લિપિ તો કે હજી સુધી ઉકેલાયેલી છે નહીં. અને અંત તો કે અંત પાછળના હજુ સુધી કોઈ પ્રોપર લોજિક બન્યા છે નહીં. બરાબર, સો ધીસ ઇઝ ફર્સ્ટ ચેપ્ટર તમારું સિંધુ સભ્યતા, જેમાં તમને બેઝિક ઇન્ફોર્મેશન હતી. રિલેક્સ રહેજો, હું તમને અહીંથી જે PDF શેર કરાવડાવીશ, બરાબર, એ PDFમાં આ ઇન્ફોર્મેશનની સાથે બીજી એડિશનલ ઇન્ફોર્મેશન બી હશે. બરાબર, આ તો કેવું છે કે જે મુખ્ય વસ્તુઓ જે ટાંકવાની હતી એ આપણે ટાંકી છે. બાકી જે PDF આવશે એ પ્રોપર ઇન્ફોર્મેશન સાથેનું આવશે, જેમાં મેં તમને કીધું હતું કે આપણે સ્થળ, નદી, શોધક, વર્ષ, અવશેષ બધું લખીને આવશે. એટલે રિલેક્સ રહેજો. બરાબર, આ બધી વાતમાં. ચલો આપણે અહીંયા એક બ્રેક લઈએ છીએ અડધી કલાકનો. અડધી કલાક બાદ આપણે તમારું બીજું ચેપ્ટર શરૂ કરીશું, જે આવશે વૈદિક સભ્યતા. બરાબર, સો અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. 2:30 વાગે પાછા મળીશું. ટિલ ધ ટાઈમ એન્જોય.